ગૌરી વ્રત પૂર્ણ થતાં વડોદરાના માંજલપુર સ્થિત ઈવા મોલ પાસે આવેલા બોમ્બે સેન્ડવિચના સંચાલક જિગ્નેશભાઈ જાદવ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌરી વ્રત કરનાર નાની બાળાઓ માટે નિઃશુલ્ક સેવા યોજાઈ હતી। છેલ્લા અંદાજે 8 વર્ષથી સતત આ સેવા આપતા જિગ્નેશભાઈએ ગૌરી વ્રત પૂર્ણ થયા બાદ બાળાઓને આઈસ્ક્રીમ, સેન્ડવિચ અને પાણીપુરીનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું। મોટી સંખ્યામાં ગૌરી વ્રત કરનાર બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને આ સેવાકીય કાર્યનો લાભ લીધો। સ્થાનિકોએ જિગ્નેશભાઈના આ સેવાભાવી પ્રયાસની પ્રશંસા કરી હતી। ધાર્મિક પ્રસંગને સમાજ સેવા સાથે જોડતી આવી પહેલ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે। આ માંજલપુર ઈવા મોલની સામે બોમ્બે સેન્ડવિચ છે અને દર વર્ષની જેમ આ વર્ષે બી અમે જે છોકરીઓ 5-5 દિવસ સુધીનો ઉપવાસ કરતી હોય, મીઠું મરચું નહીં ખાતા, એમના માટે અમે સેન્ડવિચ, પાણીપુરી અને આઈસ્ક્રીમનું આયોજન રાખેલું છે અને છેલ્લા જાગરણ દિવસે ગઈકાલે બી અમે ગરબાનું આયોજન રાખેલું હતું। 7 થી 8 હજાર બાળકો માટે અમે આ સેવાની વ્યવસ્થા રાખેલી છે। જિગ્નેશ જાદવ, બોમ્બે સેન્ડવિચનો ઓનર।